वडोदरा में स्वदेशी हाट प्रदर्शन सह बिक्री का आयोजन करवाया गया है। दरअसल महाशिवरात्रि के पर्व को लेकर स्वदेशी हाट प्रदर्शन का वडोदरा के नवलखी मैदान पर आयोजन हुआ है, जिसकी आज से शुरुआत करवाई गई है। तब आपको बता दें कि इस प्रदर्शन के उद्घाटन के लिए गुजरात सरकार के आदिजाति विकास, खादी कुटीर और ग्राम उद्योग मंत्री नरेश पटेल विशेष तौर पर मौजूद रहे थे। तब उनके साथ इस दौरान वडोदरा शहर भाजपा अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी, गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ला, साथ ही सयाजीगंज विधानसभा के विधायक केयूर रोकड़िया, मांजलपुर विधानसभा के विधायक योगेश पटेल और अन्य कई अग्रणी मौजूद रहे थे। तब आपको बता दें कि इस दौरान रिबन काटकर दीप प्रागट्य कर इस प्रदर्शनी की शुरुआत करवाई गई थी। तब इसके साथ साथ आपको ये जानकारी भी दे दें कि इस प्रदर्शन के तहत स्वदेशी चीज़ों के 200 जितने स्टॉल्स मौजूद हैं। तब वहां पर मौजूद गुजरात राज्य सरकार के मंत्री नरेश पटेल की ओर से वडोदरा की जनता को ज़्यादा से ज़्यादा यहां पर पहुंचकर स्वदेशी चीज़ों की खरीदारी करने की अपील की गई है। આજે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની એક કલ્પના છે અને પોતાનો એક સંકલ્પ પણ છે કે આ દેશ વિકસિત બને અને વિકસિતની સાથે સાથે દેશ આત્મનિર્ભર બને અને આત્મનિર્ભરની સાથે સાથે દરેક વ્યક્તિ પણ આત્મનિર્ભર બને એવા શુભ હેતુ સાથે અનેક પ્રકારના આયોજન દ્વારા અનેક કાર્યક્રમો પણ ચાલી રહ્યા છે અને એ જ રીતે મારા વિભાગ દ્વારા ખાસ કરીને આજે અમારા યોગેશભાઈ અમારા વડીલ એમને ધન્યવાદ આપવો છે, કારણ કે એ પોતે ખૂબ મહેનત કરતા હોય છે। તો મારા વિભાગ દ્વારા સ્વદેશી હાટનું જ્યારે અહીંયા આયોજન થયું છે 200 સ્ટોલ સાથે એ હાટ બજારનું આજે આપણે વિધિવત રીતે અહીંયા લોકાર્પણ કરીએ છીએ। મારી સાથે મારા રાજ્ય કક્ષાના મંત્રી શ્રી સૌરભભાઈ, અમારા આદરણીય વડીલ યોગેશભાઈ, અમારા દંડક સાહેબ, મારા મિત્ર બાલુભાઈ, અમારા અન્ય આગેવાનો, આપના માધ્યમ દ્વારા આ હાટ બજારનો ઓપનિંગની સાથે સાથે હું બરોડા શહેરના લોકોને વિનંતી કરું છું, જ્યારે સ્વદેશીને મહત્ત્વ આપવા માટે આપ સહયોગી બનો। આ હાટ બજારની આવતાની સાથે જ તમને પણ એવું લાગશે કે બધા જ લોકો જે કોઈ વસ્તુ અહીંયા આપને જોવા મળશે બનાવનાર બધા જ આપણા જ લોકો હશે। આપના સહયોગ દ્વારા બધા લોકોને સારી રોજગારી મળશે અને મોદી સાહેબનું જે સપનું છે કે સ્વદેશીને આપણે ખૂબ મહત્ત્વ આપવું જોઈએ। તો મને લાગે છે ત્યાં સુધી જો વડીલ આજે આ ઉંમરે પણ હાટ બજારની ચિંતા કરીને અમારા જેવાને નિમંત્રણ આપતા હોય ત્યારે ચોક્કસ મારો વિભાગ પણ મદદ કરશે। આવનારા દિવસોમાં એનાથી પણ સારું કરશું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।